નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। દેવભૂમિ દ્વારકામાં ફરી તાજો થયો 5000 વર્ષ જૂનો ઇતિહાસ। એક સાથે 37,000 આયરાણીઓ રમી મહારાસ। સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા રાહત દરે જરૂરિયાતમંદ વર્ગને અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે। 2015 થી 2022 સુધીમાં કુલ 1621 જેટલી દુકાનો સામે કાર્યવાહી કરતા ગુજરાતમાંથી 5,37,000 ડુપ્લિકેટ રેશન કાર્ડ મળ્યા। સામાન્ય રીતે શાકભાજીના ભાવ આ સિઝનમાં 20 થી 40 રૂપિયાની વચ્ચે રહે છે, પણ છત્તીસગઢમાં પ્રથમ વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા 80 થી 100 રૂપિયા સુધી। બીઆરટીએસ બસે સર્જેલા અકસ્માતના આંકડા સામે આવ્યા। 54 અકસ્માતમાં 18 નિર્દોષોએ ગુમાવ્યા જીવ। ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસીઓના હકને લઈને હુંકારા રેલીનું આયોજન। ગરીબો પાસે રહેવા મકાન નથી, પણ ગુજરાતના અધિકારીઓએ લાંચના રૂપિયાથી કરોડો બનાવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે દેશને 2023ની છેલ્લી ભેટ આપશે। 5 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન એક સાથે શરૂ થશે। ભારતની સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો। બ્રહ્મોસ મિસાઇલ સહિત એરક્રાફ્ટની વિદેશમાં વધી માંગ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી સૌથી મોટી ખુશખબરી। હાઈવે પરથી બધા ટોલ ટેક્સ હટી જશે। આગામી વર્ષથી ટોલ ટેક્સમાં જીપીએસ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી। ભારત સ્પેસમાં પણ કરશે રાજ। 2028 સુધીમાં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS મોડ્યુલ લોન્ચ કરવાની યોજના। ઇસરોનું 2035 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનું આયોજન। અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન માટે ગુજરાતના વડોદરામાં 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી રહી છે। આ અગરબત્તી ભગવાન રામની મૂર્તિના અભિષેક દરમિયાન પ્રગટાવવામાં આવશે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો। સોયાબીન અને સૂર્યમુખીના તેલમાં 15.5% માંથી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે। 2024 થી 2025 સુધી 12.5%નો દર લાગુ રહેશે। અમદાવાદના 3 ઢોરવાડામાં 3,872 પશુઓમાંથી જેમાં 50%થી વધુ બીમાર। કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં બીમારીમાં વધારો। સોલા સિવિલમાં 1600 થી વધારે દર્દીઓ ઓપીડીમાં। અરવલ્લી જિલ્લામાં પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને પગાર ન ચૂકવતા તંત્ર સામે પગાર વધારવાની માંગ। દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં તૈયાર થશે। કેન્દ્ર સરકારે આપી મંજૂરી। લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ 33 હેક્ટર જગ્યામાં અને 30 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે। રાજ્યમાં ખનીજ માફિયા બેફામ। પાટણ, મહેસાણા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં સામે આવી ખનીજ ચોરી। દેશનું પહેલું સૂર્ય મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીએ રચશે ઇતિહાસ। ઇસરોએ આપ્યું મોટું અપડેટ। ગાંધીનગર ગિફ્ટ સિટીની જેમ સુરત, મોરબી અને રાજકોટમાં પણ દારૂ પીવાની મળી શકે છે છૂટ। કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન। અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલો। ખાલિસ્તાન સમર્થકોનું કાયરતાપૂર્ણ કૃત્ય, લખ્યા ભારત વિરોધી સૂત્રો। મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના 41 કરોડ લોકો માટે મોટું એલાન કરવાની તૈયારીમાં મોદી સરકાર। અત્યારે પણ લાખો લોકો ઉઠાવી રહ્યા છે લાભ। ફરી કોરોનાએ ચિંતા વધારી। અમદાવાદમાં એક્ટિવ કેસમાં થયો વધારો। વધુ 6 કેસ નોંધાયા। પાકિસ્તાનમાં ઈંધણની અછતને કારણે ફ્લાઇટ રદ। એરપોર્ટ પર લોકોએ કર્યો દેખાડો। સુરતમાં રત્ન કલાકાર બન્યા ચોર। સતત મંદીને લીધે પરિવારનું ગુજરાન ચલાવવું બન્યું મુશ્કેલ। પાટીદાર સમાજમાં દાનનો ડખ્ખો ઉમિયા ધામના પ્રમુખે કહ્યું, અમુક લોકો માત્ર રાજકીય કદ વધારવા જ કરે છે જાહેરતા।
ઉત્તર પ્રદેશના દલિત મતદારોને રીઝવવા કોંગ્રેસનો માસ્ટર પ્લાન, માયાવતી વગર ચાલશે મહાગઠબંધનનો રથ. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જાહેર કર્યું છે, વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભણાવશે ભગવદ્ ગીતાના પાઠ. આપણા ભારતમાં સૌથી પવિત્ર યાત્રાધામ પર અતિક્રમણ, કેનેડામાં જૈન સમુદાયનો વિરોધ. પીએમ મોદીની ડિગ્રી મામલે ફરી હાઈકોર્ટે પહોંચ્યા દિલ્હીના સીએમ કેજરીવાલ, કહ્યું દંડ લગાવીને ફરી મોટી ભૂલ. પંજાબ બાદ હવે પશ્ચિમ બંગાળમાં સરકારી કર્મચારીઓને મોટી ભેટ, 14 લાખ કર્મચારીઓને પગારમાં 4% વધારો. ગાંધીનગર શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગનું વિતરણ કરવા માંગતા વ્યક્તિઓ અને સંસ્થાઓએ તેના માટે મંજૂરી લેવી પડશે. ચીનની રૂપ બદલતી ખતરનાક મિસાઇલ બહારનો ભાગ અને આકાર સરળતાથી બદલે તેવી ચીને ટેકનોલોજી તૈયાર કરી. ઉત્તર કોરિયાએ ઘન ઇંધણ પર મહારત હાંસલ કરી 15,000 કિલોમીટરથી વધુ અંતર કાપી શકે તેવી બનાવી વિનાશકારી મિસાઇલ. ઇઝરાયલને પરમાણુ યુદ્ધની ધમકી આપો, હમાસ લાદેન ઇસ્માઇલ હનિયાએ પાકિસ્તાન પાસે માંગી મદદ. કરદાતાઓ ધ્યાન આપો, બનાવટી દાન પર કપાતનો દાવો કરનારા કરદાતાઓને આવકવેરાની નોટિસ. ભાજપના ધારાસભ્ય કૈલાશ પણ કેબિનેટની રાહ જોઈ રહ્યા છે. મીડિયામાં કહ્યું કે હું ફ્રી છું, મારી પાસે કોઈ કામ નથી. અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનિયા ગાંધી, ખડગે, મનમોહનસિંહ અને દેવગૌડાને પણ આમંત્રણ આપ્યું. નાણાં મંત્રાલયે કરી મોટી જાહેરાત, હવે 2 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓને જીએસટી R9નું ફોર્મ નહીં ભરવું પડે. ઇન્ડિયા ગઠબંધનનો સંઘ ક્યાંથી કાંસી પહોંચે, સમોસાને બદલે માત્ર ચા બિસ્કિટ આપતા વિવાદ. અમદાવાદમાં દબાણને લઈને એસએમસી તંત્ર દ્વારા કરાતી કાર્યવાહીને લઈને નાના ધંધાઓમાં નારાજગી જોવા મળી. ઓનિક્સને રિન્યુએબલ લિમિટેડ દ્વારા ગુજરાતમાં વાઇબ્રેટ પાર્ક અને સોલાર પાર્ક પ્રોજેક્ટના બુકિંગનો પ્રારંભ. ગુજરાતમાં 40,77,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું. જીરાનું વાવેતર ગત વર્ષ કરતા બમણું થયું. મહારાષ્ટ્રના ગડચિરોલીમાં એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભોજન કર્યા બાદ 107 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા. પાકિસ્તાનના પૂર્વ પીએમ શરીફે કર્યા ભારતના વખાણ, કહ્યું આપણા પાડોશી દેશ ચંદ્ર પર પહોંચી ગયા અને આપણે હજુ પણ જમીન પર જ પડ્યા. ગુજરાતનો સ્કોર ખરાબ, રાષ્ટ્રીય સ્તરે 19 છાત્રો સામે એક શિક્ષક દીઠ 32 વિદ્યાર્થીઓ. ફરી કોરોનાની લહેરના ડરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300 આઈસીયુ બેડની વ્યવસ્થા કરવાની સૂચના આપી. ભારત, પાકિસ્તાન, અમેરિકા વર્ષ 2024માં વિશ્વના 78 દેશોમાં ચૂંટણી, 4.2 અજબ મતદારો બનાવશે નવી સરકાર. કેનેડાની વસ્તી ઝડપથી વધી રહી છે, જેમાં સૌથી વધુ ભારતીયોનો સમાવેશ થાય છે. કેનેડાએ 66 વર્ષનો રેકોર્ડ તોડ્યો. જેડકોની ભરતી રદ થતા ઉમેદવારો વિફર્યા. વડોદરામાં જેડકો કંપની પાસે સવારથી જ વિરોધ પ્રદર્શન કર્યું. આર્થિક ગુનાઓમાં મુંબઈ, હૈદરાબાદ અને દિલ્હી ટોપ પર આવે છે. સાયબર ક્રાઇમમાં થયો 24.4%નો વધારો. કડીમાં લાંબા સમયથી સેવા બજાવતી આશા વર્કર બહેનોએ ફિક્સ પગારની માંગણીઓ માટે રજૂઆત કરી. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. ડિસેમ્બર 2024માં ખેડૂતોને દિવસે વીજળી મળશે, ઉર્જા મંત્રીની હાજરીમાં આપી ગેરંટી.
શાજાપુર જિલ્લા શિક્ષણ વિભાગે એક લેટર જારી કરી તમામ સંસ્થાઓને આદેશ આપ્યો. સ્કૂલના વિદ્યાર્થીઓને માતા પિતાની સહમતિ વિના સાન્તાક્લોઝ ન બનાવવાનો આદેશ આપ્યો. આ આદેશનું ઉલ્લંઘન કરવા પર સ્કૂલની માન્યતા પણ રદ થઈ શકે છે. નેપાળે ચીન પાસેથી 450 કરોડ રૂપિયામાં ખરીદેલા 5 નાના પ્લેન નેપાળ સરકારને 190 કરોડના નુકસાન બાદ હવે વેચવાનો નિર્ણય. મહેસાણા મોઢેરા રોડ પર આવેલી કાવેરી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવી હતી. આ જાણકારી મળ્યા બાદ વાલીઓ રોષે ભરાયા. ખતરનાક ડગલા ઉપર બેઠા 20 દેશો 2024માં માનવીય સંકટ ઘેરું બનશે. કરોડો લોકો હશે રામ ભરોસે. ઘણા દિવસો બાદ દિલ્હીવાસીઓને ઝેરી હવામાંથી મળી રાહત. AQI-માં જબરજસ્ત સુધારો જોવા મળ્યો. ઇન્ડિયા ગઠબંધનમાં આશયરા બનશે PM પદના ઉમેદવાર. મમતા બેનર્જીએ મૂક્યો પ્રસ્તાવ. ભાજપમાં જોડાઈને જીતના સપના જોનાર રીબડિયાએ હવે ભૂપત ભાયાણી માટે દોડવું પડશે. ધોરાજીમાં સરકારને જગાડવા જગતના તાતનો અનોખો પ્રયાસ. ખેતરમાં પડેલી ડુંગળીમાં સમાધિ લઈને વિરોધ નોંધાવ્યો. કેરળમાં કોરોના વાયરસના વધતા કેસો અને નવા વેરિયન્ટને લઈને ઉત્તર પ્રદેશ પણ એલર્ટમાં. રાઘવ સડ્ડાએ વિપક્ષી સાંસદોના સસ્પેન્ડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. અમેરિકામાં પણ જય શ્રી રામથી ગુંજી ઉઠશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 1100 મંદિરમાં કરશે ભવ્ય ઉજવણી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોના હાર્ટ એટેકથી મોત થયા. રાજકોટમાં 3, સુરતમાં 2 અને વડોદરામાં 1. પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના માર્ગ પુલના કામો માટે કેન્દ્ર સરકારે ₹6 કરોડ 17 લાખ ફાળવ્યા. મુખ્યમંત્રીએ હુકમસંદ મિલના કામદારો માટે 466 કરોડ મંજૂર કર્યા. મોહન યાદવે બાકી રકમની સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. સાંસદમાંથી સસ્પેન્ડ થયેલા સાંસદોને પાર્લામેન્ટ ચેમ્બર અને લોબીમાં પણ નહીં મળે એન્ટ્રી. આદેશ જાહેર કરવામાં આવ્યો. જામજોધપુરમાં ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના 20 ગામના ખેડૂતોએ પીત માટે પાણી ન મળતા સોની યોજનાની ઓફિસમાં ખો-ખો રમત રમીને નોંધાવ્યો અનોખો વિરોધ. લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર સામે અહંકારી વલણ અપનાવવાનો સોનિયા ગાંધીનો આક્ષેપ. અમરેલીમાં સર્વ સમાજ માટે અદ્યતન આધુનિક કેન્સર હોસ્પિટલનું થશે નિર્માણ. ગાઝામાં યુદ્ધ વિરામ માટે ઇઝરાયેલ તૈયાર. મધ્યસ્થી કતારને જણાવ્યું કે કઈ શરતે લડાઈ અટકશે. 5 લાખ નાગરિકોને આર્મીમાં જોડાવવું જોઈએ. યુક્રેની સેનાનો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો પ્રસ્તાવ. ભારત સરકાર દ્વારા દેશમાં ખેડૂતોને અત્યાર સુધીમાં 23 કરોડ 58 લાખ સોઇલ હેલ્થ કાર્ડ વેચવામાં આવ્યા છે. રાજકોટમાં 2 મહિનામાં અબજોની કિંમતની 1,64,000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવાનો કલેક્ટરનો આદેશ. ઇઝરાયેલે હમાસ તરફ હાથ લંબાયો. ખરાબ દિવસોની શરૂઆત. બંધકોને મુક્ત કરવાની માંગ નકારી. લોકસભાની ચૂંટણીમાં 200 જેટલા ઝોનલ ઓફિસરોના ઓર્ડર કરવા દરેક પ્રાંતના કલેક્ટરોને આદેશ. જાન્યુઆરીથી EVM તાલીમ નિર્દેશન શરૂ થશે. રશિયાએ આ મહિનામાં 5 વખત વીક પર હવાઈ હુમલો કર્યો. યુક્રેને પણ આપ્યો જડબાતોડ જવાબ. નવાઝ શરીફે પાકિસ્તાનની દુર્દશા માટે સેનાના હસ્તક્ષેપને જવાબદાર ગણાવ્યું ને કહ્યું પોતાના જ પગ પર કુહાડી મારી.